બાળકને એકદમ વિઝન ક્લિયર છે કે ભવિષ્યની અંદર આ વસ્તુ બનવાની છે અને વર્તમાન સ્થિતિની અંદર જો કદાચ નુકસાન થતું હોય, પણ તમારા બાળકને ખબર છે કે 10 વર્ષ પછી આ દુનિયા સર્જાવાની છે ને એમાં એ ઊભો રહેવા એકદમ ક્લિયર છે, તો ભલે ગમે એટલું નુકસાન થાય, તમારા બાળકના હૃદયને ઠેસ ન પહોંચાડતા તમારું બાળક 100% સફળ થાય. કારણ કે એણે જોઈ લીધું છે ઇઝી વસ્તુ હંમેશા બેન, ઇઝી વસ્તુ, જે વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ છે, જે વસ્તુમાં તમને ફાવટ છે, એ સબ્જેક્ટને પહેલાં હાથમાં પકડવો જોઈએ. આવું મારું માનવું છે. શું કામ કે એ ઇઝી વસ્તુની સફળતામાં, શીખવાની સફળતામાં, એની અંદર નાનું નાનું જે તમને સક્સેસ મળશે, સફળતા મળશે, એમાંથી જે કોન્ફિડન્સ તમારી અંદર જે જનરેટ થશે, એ કોન્ફિડન્સ તમારી અઘરી વસ્તુ શીખવામાં બહુ મદદરૂપ થશે.